આ 9 દાડા છે થોડું બેઠી લે કાલથી અને હું આલી શક્તિ આ 9 દાડા ખાલી માતા બતાવ ને એ રીતે ઉપવાસ કરું. એટલે ઉપવાસ નો અર્થ સમજાવું ફરી. ઉપવાસ એટલે તન મન વચન થી પવિત્ર રહેવું. ઉપવાસ એટલે બ્રહ્મચર્ય નું પાલન કરવું, ઇન્દ્રિયોને વશમાં લાવી, વશમાં કરવી. શું કીધું સમજ પડે? હું બધી વાત કહું છું. હા, આ 9 દાડા કદાચ આમ તો તમે કદાચ નહીં રાખી શકો, પણ 9 દાડા ઇન્દ્રિયો વશમાં રાખવી, મન ચંચલ હોય, જો તો ભાગતું હોય, ખરાબ ખોટું વિચાર કરતું હોય, એને કદાચ ભગવાન માતાજી લગાવવું પડે, પરાણે લગાવવું પડે. લાગશે નહીં, મનને છૂટું મેં લાગી જશે. ના, નહીં લાગે. પરાણે મોકળું છે ને, દોરી બોધી પકડવું પડશે. ભક્તિ કરવા બેસો, ઉપવાસ કરશો અને જાત જાતનું મન શું કરે? દાબેલી, વડાપાવ, પકોડી. અને જો ઉપવાસ હોય તારે જ યાદ આવે. સારું, રોજ ઉપવાસ કરીએ છે બોલો, અને આજે ઉપવાસ કરે છે બોલો, એવી અંદરથી એવું થાય છે ખાઈ લઉં અને જેટલા તો તોડી નાખે. એટલે નિયમ લો, પ્રણ લો અને પછી તોડો, તે અપરાધ ગણાય. પણ